અંબાજી નજીક રાજસ્થાનની સીમામાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી, અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ. અંબાજી નજીક રાજસ્થાનની સીમામાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી, અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ. બનાવ આબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના મેન તલેટી ગામનો. ઇજાગ્રસ્તોને લોહાણ હાલતમાં ગુજરાતના અંબાજી ખાતે લેવામાં આવ્યા. મોબાઈલ ચોરી અંગેના પ્રતિ આક્ષેપોના કારણે બંને પક્ષો વચ્ચે મારામારી, ટૂંક સમયમાં લોહિયાળ સંઘર્ષ થયો. નજીવી બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ અને ત્યારે ગુજરાતની સીમામાં પણ લુખ્ખા તત્વો દ્વારા પથ્થરમારો, માર્ગમાં પથ્થર મૂકી રોડ બ્લોક કર્યો. રાજસ્થાનથી ગુજરાત સીમામાં આવતી ગાડી ઉપર કર્યો પથ્થરમારામાં ગાડીના કાચ તૂટ્યા. એક બાઇક ચાલક પણ થયો પથ્થરમારો. બાઇક ઉપર બેઠેલા બે મુસાફરોમાં એક મુસાફર ઘાયલ. અંબાજી સિવિલ હોસ્પિટલમાં કુલ 6 ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે લાવવામાં આવ્યા. એક ઘાયલ વ્યક્તિને ખાનગી વાહન દ્વારા પાલનપુર ખાતે ખસેડાયા છે. 108 ગાડી ઉપર કર્યો પથ્થરમારો. બાબુ હા, શું થયું છે તમારા હાથે? કમાક્ષી મંદિર અંધારામાં બે બાઇક વાળા પથ્થર માર્યા હતા. બાઈકો વાળા? બાઈક ને તમે ક્યાં જતા હતા? અમે શીખલા જતા હતા. હવે અહીંયા મેં જોયું છે કે ઘણા બધા લોકો આવ્યા છે, બધા સાથે એવું થયું? એ તો મને ખબર નહીં. હા. અમે તો અમારી રીતે અમે જતા હતા. 1 નંબરમાં બાઇક હતી હા. એટલે શાંતિથી જતા હતા. એટલે બે પાછળ થયા. હા. અમે થોડી પાછળ ધ્યાન માર્યો હતો. પછી આ એટલે એક બાજુ એક સાઈડ મારે, એક બાજુ એક સાઈડ માર્યા. હા. પછી એ પેલી બાજુ જ ગયા, પટેશ્વર બાજુ. શું હતા એમના જોડે? પથ્થર હતા. હું પથ્થર હતા. છૂટા મારતા તો હતા. હા, શું થયું છે તમારા હાથે? કમાક્ષી મંદિર અંધારામાં બે બાઇક વાળા પથ્થર માર્યા હતા. બાઈકો વાળા? બાઈક ને તમે ક્યાં જતા હતા? અમે શીખલા જતા હતા. હવે અહીંયા મેં જોયું છે કે ઘણા બધા લોકો આવ્યા છે, બધા સાથે એવું થયું? એ તો મને ખબર નહીં. હા. અમે તો અમારી રીતે અમે જતા હતા. 1 નંબરમાં બાઇક હતી હા. એટલે શાંતિથી જતા હતા. એટલે બે પાછળ થયા. હા. અમે થોડી પાછળ ધ્યાન માર્યો હતો. પછી આ એટલે એક બાજુ એક સાઈડ મારે, એક બાજુ એક સાઈડ માર્યા. હા. પછી એ પેલી બાજુ જ ગયા, પટેશ્વર બાજુ. શું હતા એમના જોડે? પથ્થર હતા. હું પથ્થર હતા. છૂટા મારતા તો અમે પાછળથી ઓળખ્યા નતા પણ બાઇકો હતી એમ. એવું? પછી અમે શાંતિથી જતા 1-2 નંબરમાં. હા. પછી અમે 1 લીટરમાં ગાડી ચલાવી એટલે જઈને પાછી વાળી હતી. ક્યાં ક્યાં વાગ્યું છે તમારે? મને નહીં વાગ્યું, મારા દોસ્તાને વાગ્યું હતું માથામાં. માથામાં? ટોકા વોકા આવ્યા? આ ટોકા આયા કેટલા આવ્યા? 3 કે 4 आया. धन्यवाद। हो मेरा नाम है दिनेश, मैं उदयपुर रहने वाला हूँ। मैं कोटेश्वर से आ रहा था, पत्थरबाजी किए, मेरी जान दबा के भागा वहाँ से। कौन लोग थे और कहाँ पे पत्थरबाजी हुई है? ये कोटेश्वर चढ़ाई में हाँ। मैं बहुत रोड में भी पत्थरबाजी थे, पत्थर थे। वहाँ पे रोकी मैंने गाड़ी, हाँ। तो बहुत पत्थर थे वहाँ पे। हाँ। फिर मैंने देखा कौन है ये, फिर पत्थर मारे थे, आपकी गाड़ी के कोई नुकसान? 5 फुट गए। हाँ। फिर मैं वहाँ से निकल गया। कितने बजे की बात है ये? ये अब होगी 7:30 बजे लमसम। आपके आगे पीछे और भी कोई गाड़ी पे ऐसा कुछ हुआ है? कुछ नहीं, पीछे गाड़ी भी नहीं थी, आगे भी गाड़ी नहीं थी, मैं ही आ रहा था वहाँ से। ये आज से कितने लोग होंगे पत्थर मारा करने वाले? पता नहीं, उनका साइड से पत्थर आए थे, दोनों साइड। दोनों साइड? हाँ, दोनों साइड। हाँ, रोड पे खड़े थे, गाड़ियों में थे? गाड़ियों में से। गाड़ियों में से पत्थर आ रहे थे। हाँ।